પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય ગુજરાતી અને એની અંદર જે પાઠ નંબર 13 હાઈસ્કૂલમાં એનો આપણે ચર્ચા કરવાની છે. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખવાનો છે. ગાંધીજી તેના ભાઈના અભ્યાસ પર વિવાહની શી અસર થઈ તો બેઉ ભાઈઓનું એક વર્ષ નકામું ગયું. આવું અનિષ્ટ પરિણામ તો દેવ જાણે કેટલાક જુવાનોનું આવતું હોય છે. ગાંધીજી કઈ બાબતને લઈ આમ વિચારે છે? બાળ લગ્ન વિશે. કસરત કરવા ન જતા બાપુને નુકસાન ન થયું કારણ કે તેને ફરવા જવાની ટેવ હતી. ભણવામાં અક્ષરો બાબતે બાપુનો ખ્યાલ કેવો હતો? ગમે તેવા હોય તો પણ ચાલે એવો ખ્યાલ હતો. નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર આપવાના છે. ગાંધીજી કઈ વાતની અસહ્ય થઈ પડતી? શિક્ષક ઠપકો આપવો પડે એવું પોતાના હાથે થઈ જાય અથવા તો શિક્ષકને તેમ લાગે તો એ વાત ગાંધીજીને માટે અસહ્ય થઈ પડતી. ગાંધીજીએ એક વર્ષમાં 2 ધોરણો કરવાનો નિર્ણય કેમ ન છોડ્યો? ગાંધીજી એક વર્ષમાં 2 ધોરણ કરવાનો નિર્ણય ન છોડ્યો કારણ કે શિક્ષકે ગાંધીજીના ખંત ઉપર વિશ્વાસ રાખી તેને ઉપલા ધોરણમાં ચડાવવાની ભલામણ કરી હતી. તે શિક્ષકની લાજ જાય. આ પાઠમાં ગાંધીજીના કયા કયા ગુણો જોવા મળે છે? આ પાઠમાં જોવા મળતા ગાંધીજીના ગુણોમાં ઓછા બોલાપણું, સત્ય અને સેવાનો આગ્રહ, શિક્ષણ પ્રત્યે પ્રેમ અને વિવેક. ભૂમિતિનો વિષય ગાંધીજીને સહેલો કેમ થઈ પડ્યો? યુક્લિડનો પ્રમેય ભણતી વખતે ગાંધીજીને અચાનક સમજાયું કે ભૂમિતિ તો સહેલાઈથી સહેલો વિષય છે, એમાં બુદ્ધિનો સીધો અને સરળ પ્રયોગ કરવાનો છે. ત્યાર પછી ભૂમિતિ ગાંધીજી માટે સહેલો અને રસિક વિષય થઈ પડ્યો. ગાંધીજી તેના ભાઈના અભ્યાસ પર બાળ વિવાહની શી અસર થઈ? ગાંધીજી અને તેના ભાઈના વિવાહ વિદ્યાર્થી અવસ્થામાં જ થઈ ગયા. વિવાહને કારણે તેઓ અભ્યાસમાં ધ્યાન આપી શક્યા નહીં, તેથી તેમનું એક વર્ષ નકામું ગયું. ગાંધીજી અને તેમના ભાઈના અભ્યાસ પર બાળ વિવાહની અસર થઈ હતી. ગાંધીજી પોતાના વર્તન અંગે શી કાળજી રાખતા? ગાંધીજી પોતાના વર્તન અંગે ખૂબ કાળજી રાખતા. પોતાના વર્તનમાં કશી ખોટ ન આવે એ માટે તે સાવધાન રહેતા. પોતાને ભૂલ બદલ શિક્ષકને ઠપકો ન આપવો પડે એની પણ તે કાળજી રાખતા. એક વખત એમને શિક્ષકને માર ખાવો પડ્યો. ગાંધીજીને એનું દુઃખ નહોતું, પણ પોતાના વર્તનને કારણે પોતે દંડને પાત્ર ગણાયા એમનું દુઃખ હતું. ગાંધીજીએ કઈ વાત અસહ્ય થઈ પડતી? ગાંધીજી પોતાના અયોગ્ય વર્તનને કારણે શિક્ષકને ઠપકો ખાવો પડે અથવા તો શિક્ષકને પોતાનામાં અવિવેક કે ગેરવર્તણૂક લાગે તો ગાંધીજીએ વાત સહ્ય થઈ પડતી. ગાંધીજીને કયા કારણોસર કસરત પ્રત્યે અણગમો હતો? ગાંધીજીએ કસરત પ્રત્યે અણગમો થવાના કારણો: ગાંધીજીનો એક તો શરમાળ સ્વભાવ અને કસરતનો તાસ ફરજિયાત તથા પિતાની સેવા કરવામાં વિઘ્ન થતું. સારા અક્ષર બાબતે ગાંધીજીના વિચાર જણાવો. ગાંધીજી નઠારા અક્ષરોને પોતાની અધૂરી કેળવણીની નિશાની ગણે છે. તેમના મતે સારા અક્ષર એ કેળવણીનું એક સારું એવું આવશ્યક અંગ છે. સારા અક્ષર માટે બાળકે ચિત્રકળા શીખવી જોઈએ. ચિત્રકળા શીખવાથી બાળકમાં ચિત્રો દોરતા શીખે અને સારા અક્ષર કાઢતા શીખે. ચિત્રકળાને લીધે બાળકના અક્ષર નાની વયથી જ મોતીના દાણા જેવા થઈ શકે. જુદી જુદી ભાષાઓ વિશે ગાંધીજી વિચારો જણાવો. ગાંધીજી માનતા હતા કે ઉચ્ચ શિક્ષણમાં માતૃભાષા ઉપરાંત રાષ્ટ્રભાષા હિન્દી, સંસ્કૃત, ફારસી, અરબી અને અંગ્રેજી ભાષાને પણ સ્થાન આપવું જોઈએ. ભાષા પદ્ધતિસર શીખવા માટે આ ભાષાઓ બોજારૂપ લાગતી નથી. એક ભાષાને શાસ્ત્રીય પદ્ધતિથી શીખવામાં આવે તો બીજી ભાષાનું જ્ઞાન સરળ થઈ જાય. બરોબર. નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. અહીં દર્શાવેલા છે. નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્ય પ્રયોગ કરો. મનમાં સમસમી જવું એટલે અર્થ ઘૂંઘવાઈ ઉઠવું. લોકોની હાજરીમાં અપમાન થતાં તેના મન સમસમી ગયું. ગેડ બેસવી એનો અર્થ થાય મનમાં ગોઠવવું. ભાવેશે નકશો જોતા જ તેમાં અસર ગેડ બેસી ગઈ. લાજ જવી તો અર્થસભર આબરૂ કે પ્રતિષ્ઠા જવી. માણસે જીવનમાં બીજું બધું ભલે ગુમાવે પરંતુ લાજ જાય એવું કામ ના કરવું જોઈએ. નીચેના આપેલા શબ્દોમાં સમાનાર્થી શબ્દો: ચીવટ તો ચોકસાઈ, કાળજીપૂર્વક, કેળવણી તો શિક્ષણ, ભણતર, વિઘ્ન તો એના માટે અડચણ, મુસીબત, મુક્તિ, છુટકારો, સ્વતંત્ર, નિકટ, નજીક, પાસે. નીચેના શબ્દોના વિરોધાર્થી શબ્દ આપો. કામનું તો નકામું, ઇષ્ટ તો અનિષ્ટ, ગણના તો અવગણના, સ્મરણ તો વિસ્મરણ, ગમો તો અણગમો અને વિઘ્ન તો નિર્વિઘ્ન. બરોબર. આ ઉપરાંત નીચે કહેવતનો અર્થ સમજાવો. આવી બીજી 5 કહેવત તમારા વડીલો પાસેથી જાણીને લખો.
પાકા ઘડે કાંઠા ન ચડે. ઘડો કાચો હોય ત્યારે એને કાંઠલો ચડી જાય, પણ અગ્નિમાં પકવ્યા પછી તેને કાંઠલો ચડાવી શકાય નહીં. જે સમયે જે કામ કરવાનું હોય તે ન થાય અને સમય વીતે પછી કરવામાં આવે તો એ પ્રયત્ન તમારો વ્યર્થ જવાનો. બીજી 5 કહેવતો. સમય મહાન છે, માણસ નહીં. માણસનો સમય મહાન છે. બોલવું ને લોટ ફાંકવો બે સાથે ન થાય. કર્મ એ જ ધર્મ, કામ કરતો જા, હાક મારતો જા. જેવું કરશો તેવું ભરશો. નીચેના વાક્યોમાંથી પ્રમાણવાચક વિશેષણ શોધીને લખો. મને અતિશય દુઃખ થયું. વિશેષણ છે અતિશય. અણગમાનું બીજું કારણ પિતાજી સેવા કરવાની તીવ્ર ઈચ્છા છે એ વ્યક્ત હતી, તો તીવ્ર એ પણ વિશેષણ છે. સંસ્કૃત શિક્ષકને ઘણું દુઃખ થયું, તો ઘણું એ વિશેષણ છે. તમારા જીવનમાં બનેલા તમને ગમતા 2 પ્રસંગો લખો. એકવાર 26 જાન્યુઆરીના રોજ મેં શાળામાંથી યોજાયેલી સાંસ્કૃતિક કાર્યક્રમમાં દેશભક્તિ ગીત સ્પર્ધામાં ભાગ લીધો, જેમાં સુંદર ગીત ગાયું. કાર્યક્રમના અંતે મને દેશભક્તિ ગીત સ્પર્ધામાં પ્રથમ નંબર મળેલો, જે મારા જીવનનો એક અદ્ભુત અવિસ્મરણીય પ્રસંગ હતો, જે હું ક્યારેય નહીં ભૂલી શકું. એકવાર શાળામાંથી એક પિકનિકનું સુંદર આયોજન થયેલું, જેમાં અમે બધા ડેમ ઉપર ફરવા ગયા. ત્યારે ત્યાં પૂરી, શાક અને છાશ વગેરે જમણવાર હતો. ત્યાં શાળાના શિક્ષકો દ્વારા વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરેલ હતું, જેમાં ગોળા ફેંકની સ્પર્ધામાં હું પ્રથમ સ્થાને આવેલો, જે બદલ મને પ્રોત્સાહક ઇનામ મળેલું, ભેટ આપેલી. મારા જીવનમાં એ પણ એક યાદગાર પ્રસંગ છે. તો ત્યારબાદ સૂચવ્યા મુજબ કરો. ગાંધીજીના જીવન પ્રસંગો એકત્રિત કરો અને વાંચો. તમે વાંચેલા પ્રસંગમાંથી કોઈ એક પ્રસંગ. સત્યના પ્રયોગમાં બાપુ લખે છે કે હું અને મારા મિત્રો સાનામાના સુપાઈને બીડી પીતા. અમને એટલી બધી લટ લાગી કે મારા કાકા છે બીડી પીને વધેલો ભાગ નાખી દેતા, એ બીડી અમે બાકી રાખતા નહીં, પી જતા. આ સાચું બોલવું, સ્વીકારવું એ બહુ મોટી વાત છે મિત્રો. જીવનમાં ગાંધીજીના જીવનમાંથી આપણે આ બાબત શીખવી કે ભાઈ આપણીથી કદાચ ભૂલ થાય તો એ સ્વીકાર લઈ લે. આ પ્રસંગમાંથી તમને ગમતા પ્રસંગોના સદગુણોની યાદી, સત્ય બોલવાનો સદગુણ આપણા જાણવા મળે છે. તમે લખેલો પ્રસંગ પ્રાર્થના સભામાં વાંચો. તમને આ પ્રસંગમાં ગમ્યો, તમારા મિત્ર સમક્ષ રજૂ કરો. આશા રાખું મિત્રો તમને આ સોલ્યુશન ગમ્યું હશે. ફરીવાર નવા વિડીયો સાથે મળશું. ત્યાં સુધી અમને રજા આપો. જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. Painted Painless Learning.